સ્થાનિક ખેડૂત પ્રકાશભાઈ વાંસિયાએ આક્ષેપ કર્યો હતો કે રોડની બાજુમાંથી પસાર થતી આ સરકારી નહેરની કાંસ જેનો ઉપયોગ ખેડૂતો વર્ષોથી સિંચાઈ માટે કરતા આવ્યા છે તેને નવા બની રહેલા ઔદ્યોગિક એકમોના સંચાલકોએ પૂરી દીધી છે। આ નહેર ઉપર ગેરકાયદેસર રીતે કુંડીઓ બનાવી ગટરની પાઇપો નાખી દેવામાં આવી છે જેના કારણે પાછળના ભાગમાં આવેલા ખેતરો સુધી પાણી પહોંચતું અટકી ગયું છે। ખેડૂત પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે વર્ષો જૂનો અધિકાર આ જમીન અને નહેરનો માર્ગ વર્ષો જૂનો છે। ખેડૂતો આ વોટર કોર્સ દ્વારા જ પોતાના ખેતર સુધી પાણી લાવતા હતા જ્યાં ઉદ્યોગકારોએ પોતાના સ્વાર્થ માટે વોટર કોર્સ ઉપર બાંધકામ કરી દીધું છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। એમ જ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવતા ઉદ્યોગકારો તમારાથી જે થાય તે કરી લો તેવું વર્તન કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આ ખેડૂતોના ન્યાય માટેની લડાઈ છે। નહેરના પાણી ઉપર અમારો હક છે અને તેને કોઈ દબાવી શકશે નહીં। અમે આ મામલે સિંચાઈ વિભાગ નહેર ખાતાને જાણ કરી છે અને વહેલી તકે આ દબાણ દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે। આ મામલે ખેડૂતોએ નહેર ખાતાને લેખિત અને મૌખિક જાણ કરી દીધી છે। આગામી દિવસોમાં વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ માટે આવે તેવી શક્યતા છે। જો કે તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ હટાવવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન અને કાયદાકીય લડત આપવાની તૈયારી દર્શાવી છે। હું વર્ષો જૂનો ખેડૂત ખાતેદાર આ જમીન ભૂતકાળમાં મારી હતી। અમે જે રસ્તે જે વોટર કોર્સથી પાણી લાવતા હતા ત્યાં આગળ એને આવી રીતના કુંડી બનાવી અને પાછળના ખેડૂતો જે પાણી લઈ જાય એ બધું ગેરકાયદેસર રીતના એણે વોટર કોર્સ પર બાંધકામ કર્યું મિલનું અને પાછો ઉપરથી બધાને એમ કહે કે ભાઈ હું તોડી લેવો બરાબર। એટલે આ તો મારે તો ખેડૂતના ન્યાય માટેની લડત છે બરાબર। એટલે આમાં જાણ કરી નેર ખાતાવાળાને જાણ કરેલી છે અને નેર ખાતાવાળા કદાચ કાલ બોલાવવાનું કહેવાય। આ અન્યાય છે તેના માટે શું કરશો હવે? કાંઈ નહીં, કોઈ પણ હિસાબે એને દૂર કરાવવાનું।